કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો। તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। ને સમય થઈ ગયા છે સવારના 6 વાગી ગયા છે અને હું ને મમ્મી બે ઉઠી ગયા છે। બાકી બધા હજી અમારે જસ તો છે ને 11 વાગે તો હજી તોફાન કરતો હતો, એટલે એ તો એને સવારની સ્કૂલ છે ને તોય કોઈ રીતે ઉઠતો નથી, એટલે દૂધ પીને અને સૂતો તો હજી ઉઠ્યો નથી। 6 વાગ્યા તોય નાવા ધોવાનું બધું બાકી હોય। અને આપણે આજે છે ને મારે મોડું થઈ ગયું હતું, એટલે આપણે જો લોટ બાંધી તૈયાર કરી દીધો છે અને ત્યારબાદ આપણે સાઈ ફરી ગઈ છે, હવે વધેરવાની બાકી છે જો। અને મમ્મી છે ને રસ કાઢે છે બધા હાટું કા, અમે બ્લેન્ડરમાં ન કાઢ્યો, અમે બાજુ આ રીતનો રસ કાઢે। અને જો આ કેરી છે મસ્ત મોટી મોટી કઠણ કેરી, રસ કાઢે છે 3। જો હું એક જ છે ને શીરું ખાઉં, બાકી બધા રસ ખાય। મમ્મી પપ્પા અને કાની કાકા અને એના પપ્પા ચારે છે ને રસ ખાય અને હું એકલી શીરું ખાઈ લઉં। એટલે મમ્મીને અત્યારમાં અડધી કલાક કેરી ખોટી કરે ને બા। હજી જો એક વાટકો ભર્યો છે, હજી તો એમાંથી 2-3 ભાગ કરશે। ઓને બેને તો છે ને વાંધો આવે તો મમ્મી એને હાટું છે ને જાજો રસ કાઢી લે, પહેલાં એનો રસ કાઢી ફ્રીજમાં મૂકી દે એટલે ઠંડો થઈ જાય, અને મમ્મીનો રસ પછી કાઢીને એનું જ મૂકી દે। પછી નાહી ધોઈ ધૂપ દીવા કરશે ને કે મમ્મીનો રસ સરસ ઠંડો થઈ જાય। હવે આપણે સાઈ વધેરી લઈ, પછી રોટલી બનાવવાની છે, પછી વાડે જવાનું છે ઢોરનું કામ કરવા। 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા પોતપોતાના ધંધા ઉપર વહી ગયા છે, અને હું અને મમ્મી ઘરે સહી। તો અત્યારમાં છે ને વાતાવરણમાં બહુ ઘણો બધો સુધારો છે, પછી ધીમે ધીમે આપણે વાવણીના સંકેત થાય કે નહીં એમ છે। એટલે અત્યારમાં છે ને ઘણું બધું પલટાવ છે વાતાવરણમાં, અને સવારમાં ઘણીવાર છે ને બહુ પવન હોય આંચકા હોય ને, એટલે આજે વાતાવરણ એકદમ શાંત વાતાવરણ છે। એટલે મમ્મીએ છે ને એક ડબરો એક હજી લોટ હતો ને, તો મમ્મી કે જો આ વરસાદનું નક્કી ન હોય અને કાલે બગદાણામાં ને એમાં બધી વરસાદ હતો ઘણી બધી એ સાઈડ, એટલે પછી આ પહેલો વરસાદ હોય વાવણીનો, એટલે એની આજે આપણે છે ને પવન હોય અને ભારે વરસાદ ને વીજળી ને બધું થાય, એટલે અમે જો આ છે ને ઘંટી ચાલુ કરી દીધી દળવાનું, ટાંકીને એવું 2 ડબરા ટાંકીને એવું ભરી લઈશું। એટલે આજે અમે ઘંટી ચાલુ કરી દીધી છે। 2-3 દિવસ થાય જો લોટ દળશું, ઢોર માટે ભડકું દળશું, ભાખરી માટે ભડકું દળશું, અને ચણાનો લોટ, મકાઈ અને બાજરો 4-5 વસ્તુ દળશું, એટલે 2-3 દિવસ થાય। પછી મસ્ત સાફ કરી અને મૂકી દેવું, અને પાણી આવશે તો ફળિયું ધોઈ નાખશું। અને મમ્મી અત્યારમાં છે ને કપડાં ધોવે છે, વાસણ સાફ થઈ ગયા છે અને કપડાં રહ્યા છે, હવે 1-2 કપડાં રહ્યા છે, અને મેં જો એ પોતાની ડોલ તૈયાર કરી છે। અને શિવને છે ને દાદા વાડીએ ગયા છે ને તો ભેગો લઈ ગયા છે, કારણ કે ઢોર માટે આપણે લીલું વાવ્યું હોય ને એમાં પાણી વાળવાનું છે, એટલે શિવને ધોરિયામાં બેહારી દે, એટલે શિવભાઈ આપણે ત્યાં નાહે, અને અહીંયા ઘરે હોય ને તો તોફાન કરે, કારણ કે ઉઠીને આજ છે ને ઉઠ્યો ને તો જસ છે ને સ્કૂલે વહી ગયો, એટલે ઉઠીને કે જસ પણ જસ સ્કૂલે વહી ગયો, એટલે ભાઈને રમવાનો બહુ પ્રોબ્લેમ થાય। એટલે દાદા નવરા હોય તો બહુ મોટું કાંઈ કામ નથી, એટલે દાદા એને ત્યાં લઈ ગયા છે। અને 8 જેવો ટાઈમ થઈ ગયો છે, હું પોતા કરી નાખું, પછી સંડાસ બાથરૂમ આપણે હજી ધોવું, અને જો ઘડીક તડકો અને સાયો એવું રહેશે વાતાવરણ, જો સાયા જેવું હોય છે તો આપણે છે ને અગાસી વાળવા જવું છે, સાયો નહીં હોય તો નહીં વાળો, અગાસી વાળી પછી મસ્ત માથું ધોઈ નાખવી, વરસાદ આવે ત્યાં બધું સાફ કરી દઈએ। છે ને નવરા થયા ને ત્યાં 9:30 જેવો ટાઈમ થઈ ગયો, અને તડકો ભાઈ અત્યારે છે ને કાળા ગજબનો છે। આમ તો વાતાવરણ ઘડીક છે ને છાયો આવી જાય છે, ઘડીક તડકો આવી જાય છે, એવું વાતાવરણ છે। અને આખી અગાસી આપણે જો વાળવાની છે, તમને અહીંથી બતાવું છે। આયા લોકોને છે ને મકાનનું કામ ચાલુ હતું ને, એટલે બધું જો આયા છે ને વેકળો ને એવું છે, આયા બહુ કાંઈ કચરું ને એવું નથી, બાકી અહીંયાથી બધી છે ને જો આ બધું લોઠું ને એવું બધું ફેરવશું। બધી આ છે ને બેલાનો શેવાળ હોય ને આખા ચોમાસાનો,
એ અત્યારે ઉનાળે ખરે જો આ તપી તપી. અને અહીંયા થોડો મોટો છે ને બધો ભંગારો હોય, ન જોતી હોય ને એવી વસ્તુ. પણ આ પાઇપ છે ને મોટો પાઇપ છે જો, આ પાઇપ આપણાથી ન ફરે એટલે એ એમને રહેવા દેવું. બાકી અહીંયા જે સામાન છે ને ફેરવી નાખશું. અને અહીંયા છે ને વેકરો ને એવું જ છે બધું. વૈસે છે ને એકદમ સાફ છે, કાંકરી છે નાના મોટી, પણ વાળીને સાફ તો કરવી પડે. અને અહીંયા એમ છે પવન હોય ને એટલે ઓલી બાજુથી આવીને આ બાજુ દિવાલ થડતું બધું થઈ જાય. તો અહીંયા સાફ છે, વૈસે મસ્તનું સાફ છે. ફરતી પાળાપીઠ છે ને ત્યાં જ બધું આમ જામ થઈ ગયું છે પવનના હિસાબે. પણ અગાસી વાળીને પછી આપણે સીડી વાળી નાખશું. અને મને તો એવું લાગે છે અગાસી વાળીને સાફ કરી રહીને ત્યાં 11 જેવો ટાઈમ થઈ જ જાય. એટલે હવે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે, મેં તમને આગળ કીધું. એટલે હવે આપણે ફટાફટ વાળવા મળવી, પછી તો નાહી ધોઈને ફ્રેશ થાય ને ત્યાં બપોરનો રસોઈનો સમય થઈ જાય. ફાઇનલી જો આપણે છે ને અગાસી સાફ સફાઈ કરી અને નવરા થયા ને તો હું જઈ છે ને અગાસી ઉપર આવીને ત્યાં સાયો છે ને એ ઓલા ખાટલા પાયો હતો, અહીંયા છે પહોંચી ગયો. અને મસ્ત મજાનું જો આપણે છે ને સાફ સફાઈ કરી અને આપણે અગાસી છે ને તૈયાર કરી દીધી છે જો. અને એટલું કચરું નીકળ્યું છે આખું તગારું ભરી. તો આ બધું છે ને લોઢું ને એવું બધું હતું ને, આ છે ને અરે કાકાનું ને એનું છે, પણ એ લોકો છે ને મકાન કરે છે ને એટલે થોડોક સામાન એનો અહીંયા છે. અને અહીંયા બધી જો આપણે મસ્ત મજાનું છે ને બધું સાફ કરી નાખ્યું. જો આ પાઇપ છે ને બધા મેં અહીંયા મેદાનમાં લઈ લીધા હતા. અને આટલો કંઈક સામાન છે ને વધારાનો નીકળો છે, એટલે દાદાને કહેશું એટલે છે ને એની રીતે એનો વહીવટ કરી નાખશે. અને બીજો બધો સામાન જો અહીંયા ગોઠવી દીધો છે. અને અહીંયા જો સાફ કરી ઠેઠ આમ દૂર દૂર સુધી એ બધું સાફ કરી નાખ્યું. મસ્ત એકદમ હાઈ ક્લાસ સાફ બધું થઈ ગયું છે. હવે છે ને ગમે ત્યાં વરસાદ આવે ને કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. અગાસી છે ને કેદુની સાફ કરવી હતી, પણ બધા એમ કહેતા હતા કે વરસાદ છે ને લેટ છે એટલે આપણે મેં તો છે ને થોડાક દિવસ ખમી જાય. વળી પાછો આવો ને આવો પવન હોય ને, જો અત્યારે છે ને ઠંડો ઠંડો પવન ઉપડી ગયો છે, પછી આવો ને આવો પવન હોય ને તો આપણું પાછું બધું છે ને આમ ખેતરોમાં કચરું ને બધું ઉડીને આવે ને તો બધું ભરાઈ જાય. એટલે આપણે મોટી અગાસી સાફ કરી અને આજે કેદુવસની નામ હતું તો આજે એનું નામ પૂરું કરી દીધું છે આપણે. અને હવે આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. અને 10:30 તો અહીંયા ને અહીંયા થઈ ગયા છે. હજી તો આપણે કચરું નાખવા જાઉં, નાહું ધોવું તો 11 જેવો ટાઈમ થઈ જાય. પછી આપણે રોટલી બનાવશું. શાક તો આપણે મસ્ત મજાનું ભરીને રીંગણાનું શાક મમ્મીએ સવારમાં બનાવી દીધું હતું. છે ને જો અગાસી ઉપરથી આવ્યા ને ત્યાં મમ્મીએ મસ્ત ડુંગળી સાફ કરી નાખી. કાબર એક તગારું એક સાફ કરી નાખી અને એક બાસ્કેટ અંદર મૂકી આવ્યા ને. અને કટો જો ધોઈને તડકે સૂકવી દીધો છે. અને ત્યારબાદ છે ને પહેલાં છે ને એને અહીંયા સતમાં બધી લાળિયા લઈ લીધા છે. મસ્ત બધું સાફ કરી નાખ્યું. મેં અગાસી સાફ કરી નાખી, મમ્મીએ ડુંગળી અને ઘરનું આંગણું બે સાફ કરી નાખ્યું. અને જો આપણે છે ને સાસુમાં છે ને ડુંગળી સાફ કરતા હતા, એના સાસુમાં એનું ધ્યાન રાખતા હતા. હવે આપણે છે ને નાહી ધોઈને કાંઈક ફ્રેશ થઈ જાય ને એટલે શરીર છે ને કાંઈક આમ ચીકણાઈશ વહી જાય બધી. એવું જો રમકડું છે ને હાથમાં આવી ગયું છે. દાદા જો હવા ભરી દે છે. કેમ નાઈ નાઈ કરવાની એમાં હે સેવું? કેમ પહેરી નાઈ નાઈ કરવાની? તો આ છે ને સેવું માટે, ઓલું મોટું છે ને જસ માટે. કેમ નાઈ નાઈ? જવાની તો ઝપાંગું ચાલુ થઈ ગઈ. એ તો આ મોટું છે, એ તો નાનું છે. સમજો બે ભાઈને એવું લાગે સ્વિમિંગ પુલમાં નાવા ગયા. સમજો જસ ને આવડે, શિવું નથી કઈ ખબર નથી પડતી. ઘેરે સ્વિમિંગ પુલ કરી નાખો, સવારે કપડાં ધોવામાં પછી અમારો સ્વિમિંગ પુલ થઈ જાય. એ તો છે ને લીક છે, બાને મારે છે. બાને એ જ ઉભરાઈ ગયો. આપણે છે ને 4 વાગ્યાના
ગામમાં મોકલા હતા વસ્તુ લેવા અને કઈ આવ્યા બા દાંત કાઢો પેલા કહેતા જાવ કઈ કેટલી કલાક બેસી આવ્યા 1.5 કલાક મારે છે ને પાછળથી આમ ફરી ફરી અને છે ને બાને ગોતવા જવા પડ્યા કામ હતું ને એટલે નકર તો મને એમ અંદાજ તો હોય જ બાનો કે ઈ જાય છે ને શિવને એને મૂકી શિવ ભેગો હોય ને તો બાને બેસવા ન દે આજ તો શિવ ભેગો નહોતો ને એટલે ફરી ફરીને ગયા હતા એની પાછળ ફરી ફરીને મારે ગોતવા જવા પડ્યા એટલે આવ્યા ને ત્યાં જો આ શિવ ને જસ ને દાદા છે ને રમકડા ભૂલાઈ ગયા હતા આમ જો આ પરજા અમારી અફલખણી પંખા ઉપર ઘા કરી દે પંખો ચાલુ કરીને પાછો નીચે લઈ લે એટલો મગજ દોડાવે છે અને સમય છે ને 5:30 થઈ ગયા છે બાને ગોતવા ગઈ ને એમાં અડધી કલાક તો મારે થઈ ગઈ ટાટો પર થઈ ગયો ને એમાં શિવ અને જસ બે હરીફાઈ લગાવી છે કે સાયકલ લઈને કે ટ્રેક્ટર લઈને દાદા ધ્યાન રાખે છે અત્યારે છે ને સમય થઈ ગયા છે 6 વાગી ગયા છે એટલે ટાઢો પોર થઈ ગયો છે એટલે શિવને અને જસને દાદા છે ને બહાર લઈ ગયા છે બજારે અને આજે અમે છે ને શિવ જસ મમ્મી અને પપ્પા દાદા અમે એટલા જ સભ્ય છીએ બાકી બધા છે ને બહાર ગયા છે ને એટલે આજે અમે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવો છે એટલે જો આપણે આમાં બટેકા અને શેણા બાફવા મૂકી દીધા છે અને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી બનાવી લીધું છે ફુદીનાનું મમ્મીને છે ને મેં ફુદીનો લેવા જ મોકલા હતા પણ મમ્મી અડધી કલાક જેવું છે એને બેસી ગયા એટલે પાછળથી મારે જવું પડ્યું હતું નકર તો કયુંનું પાણી બની ગયું હોત પાણી છે ને અગાઉ બનાવવાનું એક જ કારણ કે મસ્ત છે ને ઠંડુ થઈ જાય એટલે આપણે પાણી બનાવીને ફ્રીજમાં હવે મૂકી દઈએ અને ચણા અને બટેકા બફાઈને ત્યાં આપણે વાડે કામ કરી આવી અને હવે છે ને આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે ત્યાં લગન મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવજો